ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ છો. તો સ્વાગત છે મારું નવા બ્લોગમાં. તો કાંઈ નહીં, તો મસ્ત મસાન તૈયાર થઈ જઈશું. રેડી અડધી તૈયાર છે, અડધી બાકી છે. માથું વળાયું છે ખાલી, અને હાડી પહેરવાનું બાકી છે. તો હાડી અમારી બેન મને પહેરાવે છે. આપણને એટલી બધી આવડતી ને આવડે, પણ થોડી થોડી આવડે, એટલે અમારી બેન પાટલી પાડી દે છે. જો એ મને હાડી પહેરાવે છે, પછી હું શીખી જાય ને એટલે હાડી પહેરતા. અને અમારે શ્યામભાઈ જાય મસ્ત મજાના તૈયાર થઈ જશે. મારી એને માથું વાળવાનું બાકી છે, અને એની મમ્મી તૈયાર થઈ જશે, પણ એની મમ્મીની માથું વાળવાનું બાકી છે. ખાલી હાડી પહેરી લીધી છે. તો અને એ મને અત્યારે હાડી પહેરાવે છે, આવ્યા છે, એટલે મને હાડી પહેરી દે, પછી તૈયાર થઈ જાય, પછી હું તૈયાર થઈ જાઉં. પછી અમારે જવાનું છે લગ્નમાં, પાડોશમાં જાન આવે છે ને, તો ના જવાનું. પટેલને લઈ લે કઈ નહીં. આજ છે ને બહુ મસ્ત મસ્ત વિડીયો આવશે, અને તમે કન્ટિન્યુ મારા બ્લોગમાં બના રહેજો. આજ સારા સારા વિડીયો બનાવે છે, એટલે આજ લગ્નમાં જવાનું છે, એટલે પટેલને લઈ લે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અને અમારા શ્યામભાઈ જો ત્યાં રમવા મીણા છે, અને અમારી બેન હાડી પહેરાવે છે. તો કઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. આગળ આગળ જોતા રહો. સારું સારું મસ્ત મજાની જો હું રેડી તૈયાર થઈ ગઈ છું, અને મેં હાડી પહેરી લીધી છે, પણ મારા કાકાની છોકરી આવે છે ને હાડી પહેરવાનું બાકી છે. તમારી બે બેનો છે, તો એને હાડી પહેરવાનું બાકી છે. અમારી બેન આવે એટલે એને હાડી પહેરાવી દે, હું એને અત્યારે માથું વળાવી દઉં. તો કાંઈ નહીં, અમે બે તૈયાર થઈ જઈએ ને પછી અમારે ફોન છે, અહીં જાન આવે છે ને, જાન મજાના તૈયાર થઈ જશે. અમે બે બેનો તૈયાર થઈ જશે. જય માતાજી બધાને. હાલો બધા લગ્નમાં. તો અમારા લગ્નમાં જાય છે ને, અમે બે બેન તૈયાર છે. કેવી તૈયાર છો ને કોમેન્ટ કરજો, અમે બે બેનું કેવી લાગી. અમે બે બેન તૈયાર થઈ ગયા, અને મારી મમ્મી પણ તૈયાર થાય છે, જોઈ શકો છો તમે. એ હજી તૈયાર થાય છે, અને અમે બે બેન તૈયાર થઈ જશે. તો જાન અહીંયા આવી ગઈ છે, એટલે હવે અમારે જવાનું છે. અને અમારે એક બેન તો કપડાં ધોવે, હું તમને બતાવી કેવી રીતના કપડાં ધોવે એમ. તમે જો અમારે એને કઈ એવું નહીં, એમ તો જો હાલતી ટાઈમે આવું કર્યા કરે. જો અમારે બેન ગાભા ધોવા પડે ને, તો પછી ધોવા પડે ત્યાંથી જો એ ગાભા ધોવા બે જાય અમારે. તો કાંઈ નહીં, ગાભા ધોઈ નાખે ને પછી અમે જવાના છીએ. અને આ બેનને તૈયાર કરી દીધા, તો એ હવે ઘરે જાય છે. અને હવે પછી હું એને ઘરે જાય, આગળ ખડે કરીને એને ઘરે જાય ને પછી જાનમાં જવાનું છે. તૈયાર થઈ જશે અને અમે જઈએ છીએ લગ્નમાં જઈએ છીએ. હાલો બેન દરવાજો ખોલ તું. તમારી બેનને દરવાજો ખોલો ને કેવું પડે જો અમારી બેન. તો કાંઈ નહીં, હવે અમે માસી ઘણી જઈએ છીએ. તમારી બેને મને બીજી હાડી પહેરાવી દીધી છે, કેવી લાગે મને કહેજો. અત્યારે જો ને બે હાડી બનાવી, જો એને એ નહીં પહેરી, મેં બીજી પહેરી લીધી. અને અમારે જોઈએ વાવાઝોડું મેં હાડી પહેરી દીધી છે ને, હવે અમારે જવું છે, જાન આવી જશે, તો હવે અમે જઈએ. અને આમ જો અમારા બાને કઈ એવું કઈ નહીં, તો ખુદ ચાલી નાટા મેરા કરે. જો તમે જો કેવા લાગે જો 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 આમ જો જો તો એ ખુરશી લઈને આટા ભલે મારે, આપણે વ્યા થઈને કઈ મોડું થઈ જાય. જઈએ આપણે. તમારો ફોન લીધો ગણપતિ
થઈ જશે અને આ હાવ થાકી જશે અને જમવાનું પણ આવી જશે તો મારી મમ્મી જમવાનું લાવી નાખશે તો આટલો લાવી નાખશે અને કુલ વાલોળનું શાક છે તો કાંઈ નહીં હવે આપણે જમી લઈએ અને અહીંયા બ્લોગ પૂરો કરવાનો છે તો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને વિડીયો બનાવે તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય.